ઉનાળામાં ઠંડા પીણા પીતા પહેલા ચેતી જજો, કેમ કે આ ઠંડક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે। આ અમે નથી કહેતા, પરંતુ અમદાવાદ શહેરમાં ડુપ્લિકેટ ઠંડા પીણા બનાવવામાં ગેરકાયદેસર ધંધા પર પોલીસે મોટી કાર્યવાહી કરતા આ ચેતવણી ભર્યો કિસ્સો સામે આવ્યો છે। પોલીસે હાલ અમદાવાદના વટવા નવાપુરા વિસ્તારમાં સ્થિત એક ફેક્ટરીમાં દરોડા પાડીને નકલી મેંગો પેપ્સીના હજારો પાઉચ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જેની તપાસમાં આરોપી પૈસા કમાવા લોકોના હેલ્થ સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં નકલી ઠંડા પીણા બનાવતી ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે નવાપુરા મેદાન નજીકની ગલીમાં રહેણાંક મકાનમાં ચાલતી ફેક્ટરીમાં પોલીસે રેડ પાડી હતી, જેમાં પોલીસને રેડ દરમિયાન સ્થળ પરથી લાજવાબ મેંગો પેપ્સી નામે બનાવવામાં આવતા ડુપ્લિકેટ પાઉચનો મોટો જથ્થો મળી આવ્યો હતો। તપાસ દરમિયાન પોલીસને અહીંથી કુલ 15,450 નકલી પાઉચ મળી આવ્યા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।